મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આજે કોંગ્રેસની પ્રેસ વાર્તામાં જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાનભાઈ ખોડાવાલા એમને સૌથી મોટો મુદ્દો ઉપાડ્યો છે સ્લોટર હાઉસ. જે સ્લોટર હાઉસ 32 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના હસ્તે જે બજેટ પાસ કરવામાં આવ્યું હતું એ બજેટ કોઈ કારણોસર બીજેપીના ધારાસભ્ય કોઈ કારણોસર એને રિજેક્ટ કરવામાં આવ્યું. કોર્પોરેશનના સભાની અંદર જ્યારે આ મુદ્દો સ્લોટર હાઉસનો ઉપાડ્યો હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ એક પણ બોલ્યા નહીં હતા. અત્યારે ચૂંટણી ઢંઢેરામાં ઇમરાનભાઈ ખોડાવાલાએ સ્લોટર હાઉસ બને એવી માંગણી કરી છે. આપણે જાણીશું ઇમરાનભાઈ શું કહેશો કોંગ્રેસના? સૌથી પહેલાં તો આપની વાતનો હું ખુલાસો કરી દઉં કે બોન્ડના અંદર કોંગ્રેસના લોકો બોલ્યા ન હતા એ વાત બિલકુલ સત્યથી વેગળી અને ખોટી છે. અમારા વિપક્ષના નેતા શહેજાદ ખાન અને અમારા તમામ કોંગ્રેસના કોર્પોરેટરો બોન્ડના અંદર આ માટે રજૂઆત કરી ચૂક્યા છે કે અમારા ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાળાએ જ્યારે આ સ્લોટર હાઉસને અદ્યતન બનાવવા માટેની રજૂઆત કરી હતી ત્યારથી આજ સુધી દરેકના અંદર દરેક પત્ર છે મારા પાસે, દરેક પત્રના અંદર લેટરના અંદર સરકાર તરફથી કોર્પોરેશન તરફથી જવાબો મળ્યા છે. એ તમામ આખી ફાઇલ મારી પાસે બનેલી છે. આપણે સરકાર પાસેથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ફક્ત રજૂઆત હતી કે ભાઈ જમાલપુર પાસે બે ઐતિહાસિક મંદિરો છે. જમાલપુર વોર્ડના અંદર એક જગન્નાથ મંદિર છે અને બીજો ગીતા મંદિર છે. તેની વચ્ચે સ્લોટર હાઉસ આવેલું છે. જ્યારે આ સ્લોટર હાઉસ 130 વર્ષ જૂનું છે. અંગ્રેજોના સમયમાં તે બનેલું સ્લોટર હાઉસ છે. એટલે તેને શિફ્ટિંગ કરીને સુએજ ફાર્મ પાસે લઈ જાઓ તેવી રજૂઆત હતી. કોર્પોરેશનના વાર્ષિક બજેટના અંદર 26-27ના અંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્ચાનિધિ પાની સાહેબે એનો ડ્રાફ્ટ મૂક્યો, એની ડિઝાઇન મૂકી કે આ સ્લોટર હાઉસને શિફ્ટ કરવું એટલા માટે જરૂરી છે કે હાઇજેનિક ફૂડ લોકોને મળે. કેમ કે જે વર્ષોથી જે જૂની સિસ્ટમથી ત્યાં સ્લોટરિંગ થતું હતું તેને બદલે હવે જે પ્રમાણે લોકોને હાઇજેનિક ફૂડ જોઈએ તેના માટે અદ્યતન સ્લોટર હાઉસની જરૂર હતી. એટલા માટે કમિશનરશ્રી તરફથી આ દરખાસ્ત મૂકવામાં આવી. પરંતુ કોઈને કોઈ જગ્યાએ રાજકીય મુદ્દો બનાવીને ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ બીજો મુદ્દો નથી. એમના પાસે આતંકવાદ, પાકિસ્તાન, બાંગ્લાદેશ સિવાય બીજો કોઈ મુદ્દો નથી. અમે વાત કરીએ છીએ વિકાસના મુદ્દાઓ કે વિકાસના અંદર અમદાવાદ શહેરના અંદર લોકોને વિકાસના અંદર જે સુવિધાઓ જોઈએ એ તમામ સુવિધાઓ આપણે આપવી જોઈએ. એક તરફ આપણે નવા વિસ્તારોને ડેવલપ કરીએ છીએ. નવા વિસ્તારોને તમે રિંગ રોડ તમે જુઓ ત્યારે ડેવલપ થાય છે. એક તરફ ત્યાં 70 માળની બિલ્ડિંગ બનતી હોય, 70 માળની બિલ્ડિંગની મંજૂરી મળતી હોય ત્યારે મધ્ય ઝોનના અંદર આપણે કહું કે જમાલપુર, દરિયાપુર, શાહપુર, કાલુપુર, ખાડિયા, આ મધ્ય ઝોનના અંદર ઓલ્ડ સિટી કહેવાય. એ ઓલ્ડ સિટીના અંદર લોકો ડિમાન્ડ કરતા હોય છે કે અમારા પ્લાન મંજૂર કરીને અમારા મકાનો બને. પરંતુ સરકારની નીતિ એવી છે કે જે અહીંયા જે બાયલોસ છે બનેલા જૂના પ્રમાણેના છે અને જેના કારણે લોકો પ્લાન મૂકે છે ત્યારે મંજૂર નથી થતા. એક તરફ અમદાવાદ શહેરના અંદર સૌથી આજે હેરિટેજનો જે દરજ્જો મળ્યો છે આપણને એ કોટ વિસ્તારના અંદરથી મળ્યો છે કે સૌથી વધારે હેરિટેજ વસ્તુ કોટ વિસ્તારના અંદર આવેલી છે. એના માટે જ આ બધી મંજૂરી નથી મળતી અને લોકો જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો તેને ડિમોલિશન કરાવવા માટે લેટર લખતા હોય છે. જમાલપુર ખાડિયા વિધાનસભાના આપ ધારાસભ્ય છો. ખાડિયાની અંદર કોમર્શિયલ વધતું ગયું છે અને ખાડિયાની અંદર વોટર્સ પણ ઓછા થયા છે. તો શું લાગે છે કે ખાડિયાની અંદર પેનલ કોંગ્રેસની બની? ચોક્કસ આપને કહું કે જે પ્રમાણે અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા થઈ, એસઆઈઆરની પ્રક્રિયાના અંદર સમગ્ર કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો સાથે મળીને જે પ્રમાણે મહેનત કરી હતી અને ઇલેક્શન કમિશનર તરફથી પણ એમાં જ્યારે મતદાર યાદી જ્યારે બનાવવામાં આવી તેમાં ડબલ જે નામ હતા કે જેમને એક નામ ખાડિયામાં ચાલતું હોય, બીજું નામ નારણપુરામાં કે સાબરમતીમાં ચાલતું હોય તેવા લોકોને નામ રદ કરીને જે ઓરિજિનલ છે, જે લોકોને ત્યાં પોતાને એક મત આપવાનો અધિકાર છે, એક મત આપવાનો અધિકાર દેશના વડાપ્રધાનને છે ને એક સામાન્ય રસ્તામાં ચાલતો ભારતનો વ્યક્તિ છે એને પણ એક જ વોટ આપવાનો અધિકાર છે. એટલે બંને જગ્યાએ નામ ચાલતા હતા એવા જગ્યાઓ પરથી નામ કમી કરીને એસઆરની જે યાદી બની એના અંદર સાફ સુથરી યાદી બની છે. એટલે અત્યારે અમને ભરોસો અને વિશ્વાસ છે કે જે પ્રમાણે જે ડબલ નામ હતા એ કમી થયા છે. તો આવનારા દિવસોના અંદર 26 તારીખના દિવસે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે એમાં કોંગ્રેસના જે 4 ઉમેદવાર લડી રહ્યા છે પોતે સક્ષમ ઉમેદવાર છે, સ્થાનિક છે, ખાડિયા વોર્ડના છે. એટલે એ લોકોને ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ફાયદો આનો થવાનો છે. સાથે સાથે જે પ્રમાણે હું ધારાસભ્ય તરીકેની મારી જે કામગીરી ખાડિયાના અંદર લોકોએ જોઈ છે
કે એક સાફ સુથરી ઇમેજના કારણે પણ જે મારા ઉમેદવારોને ચોક્કસ લાભ થશે એવું મને વિશ્વાસ છે. જોવા જઈએ જમાલપુરની સીટ અતિ સંવેદનશીલ સીટો ગણાય છે. આ વખતે કોંગ્રેસ બાજી મારશે. ચોક્કસ જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર આવતી સીટોના અંદર આપને કહું કે બહેરામપુરા, ખાડિયા અને જમાલપુર આ તમામ વોર્ડના અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે. લોકોના આશીર્વાદ છે. જમાલપુરની જનતાએ જે પ્રમાણે મને બીજી વખત ધારાસભ્ય તરીકે મોકલ્યો છે ત્યારે એમને મારી જે પેનલ છે એમના પણ કોંગ્રેસની પેનલ છે એના પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં ઇમરાન લુની.